નિશ્ચય નયના બે ભેદ માને તે સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે. નિરપેક્ષ નિશ્ચય નય એક જ છે, અમને ખબર છે. નિરપેક્ષ નયા મિથ્યા, સાપેક્ષ નયા સમ્યક. અહીં તેનાથી આગળની વાત છે. જે નયથી અમારું કામ ન થાય તે ખરેખર સમ્યક નય નથી, તે કુનય છે. જેમ રાગને કરવાની શક્તિ આત્મામાં નથી, તેમ પરને જાણવાની શક્તિ જ્ઞાન ઉપાદાનમાં નથી. પ્રશ્ન: આત્મજ્ઞાન ઉદિત કેમ થતું નથી? ઉત્તર: આખું જગત જ્ઞેયને જ્ઞાન માને છે, માટે આત્મજ્ઞાન ઉદિત થતું નથી. પરને જાણવાનો અભિપ્રાય ચાલુ રાખે અને આત્મા જણાઈ જાય તેમ 3 કાળમાં બનવાનું નથી. પ્રથમ ઉપયોગમાં આત્માનો પક્ષ આવે છે, બીજા ઉપયોગમાં આત્મા પક્ષાતિક્રાંત થઈ જાય છે. દ્રવ્યલિંગીએ ઘણું જાણ્યું, પણ ઉપયોગમાં ઉપયોગ છે તેમ ન જાણ્યું. ઊંચી વાત: જો એક સમય પણ જ્ઞાન જ્ઞાયકથી છૂટું પડે તો જ્ઞાયકનું અસ્તિત્વ રહેતું નથી. જીવ એક સમય પણ જીવને જાણવાનો છોડે તો તે અજીવ થઈ જાય, જડ થઈ જાય. જ્ઞાનનું લક્ષણ ઇન્દ્રિય જ્ઞાનમાં વ્યાપતું નથી, માટે ઇન્દ્રિય જ્ઞાન જડ અને પૌદ્ગલિક છે. નિશ્ચય, વ્યવહાર, પ્રમાણ તે બધું સમ્યક જ્ઞાન પ્રગટ થયા પછી લાગુ પડે. રહસ્યમયી વાત: જ્ઞાનનું જ્ઞાનત્વ એ શું? જ્ઞાનનું અજ્ઞાનત્વ એ શું? ધ્યેયરૂપ લક્ષના સ્વભાવમાં સ્વપ્રકાશકતા છે જ, પરંતુ જ્ઞાનત્વમાં અંદર સ્વપર પ્રકાશકમય અભેદ સ્વજ્ઞેય જણાય છે. તે પણ સ્વપ્રકાશક જ છે. સ્વપ્રકાશકતા 2 પ્રકારે છે. એક નિર્વિકલ્પ નિરાકાર, 2 સવિકલ્પ સાકાર. સમય 1 હું અકર્તા છું તેવું શ્રદ્ધાનું બળ એવું ને એવું રાખીને હવે જે અકર્તા સંબંધના રાગવાળો પક્ષ હતો તે ક્રમે નાશ પામતો વિલય પામે છે અને જ્ઞાન મધ્યસ્થ થઈને અનુભવ થઈ જાય છે. આત્મા સુખનો સાગર છે, તેમાં દુઃખ નથી કે જેથી તે દુઃખ ટાળીને સુખ ઈચ્છે.
દુઃખ તો ઉદયાધીન દ્રષ્ટિને કારણે થાય છે. પર્યાયમાં દુઃખ છે પણ મારામાં નથી, તેમ ત્યાંથી જરાક ખસી જાને. દુઃખ છે એ આત્મ સન્મુખ થવામાં બાધક નથી, પરંતુ મને દુઃખ છે તે બુદ્ધિ બાધક છે. તું જ્ઞાનમય છે અને દુઃખમય થયો નથી. તેથી વિચાર બદલાવ કે હું જ્ઞાનમય અને સુખમય છું. આ મોક્ષના કારણનું સેવન છે. તેનાથી અલ્પકાળમાં મોક્ષ થશે. હું જ્ઞાનમય છું તેવા પક્ષમાં આવીને આગળ વધે છે તો હું જ્ઞાનમય છું તેવો અનુભવ થાય છે. જ્ઞાનમય કહેતા ધ્યેયપૂર્વક જ્ઞેય. સમયસારમાં જ્ઞાન તે આત્મા તે વાક્ય વ્યવહારનું પ્રતિપાદક છે. જ્યારે નય ચક્રમાં એમ લખ્યું છે કે જ્ઞાયક તે જ આત્મા, તે નિશ્ચય પરમાર્થનો પ્રતિપાદક છે. પહેલામાં નિશ્ચયનો ભેદ ઊભો થાય છે, જ્યારે બીજામાં નિશ્ચય પોતે અભેદ ભાવે છે. દ્રષ્ટિનો વિષય હજુ બરોબર બેઠો ન હોય અને જ્ઞાનનો વિષય લઈ લે તો તેને દ્રષ્ટિનો વિષય બેસતો જ નથી. જેના લક્ષ્ય અતીન્દ્રિય જ્ઞાન થાય તે જ જ્ઞાનનો વિષય હોય. જેના લક્ષ્ય રાગ થાય તે જ્ઞાનનો વિષય ન હોય. અકર્તાને કર્તા માન્યો તે એટલી મોટી ભૂલ છે કે તેનાથી રખડે છે. આ ભાવમાં નક્કી કરી લેવા જેવું છે કે હું અકર્તા છું ને કરતા નથી. આત્મા અકર્તા છે એવું બેસે તો અલ્પકાળમાં મુક્તિ થઈ જાય. અજ્ઞાનનું મૂળ કર્તાપણું છે. આત્મા અકર્તા છે એ વાત ઉપર અનંત કાળથી જીવનું ધ્યાન જ ખેંચાણું નથી. અકર્તાપણે આત્માને સ્વીકારે તો જ્ઞાતા થઈ જાય. મુદ્દાની વાત પર ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે. પરિણામનું કરતા નથી અને પરનો જ્ઞાતા નથી એવો સ્વભાવ લક્ષમાં આવે તો કામ થાય એમ છે. કુંદ કુંદ ભગવાને બંધ અધિકારમાં ગજબ કરી છે. ધર્મ દ્રવ્ય જણાય છે એ અધ્યવસાન છે. ભગવાન મહાવીર અને ગૌતમ ગણધર પછી આચાર્ય કુંદ કુંદ દેવનું નામ ત્રીજા સ્થાને આવ્યું. તે યથાર્થ છે. હું અકર્તા જ છું, જ્ઞાતા જ છું એમ વારંવાર વિચારતા કરતા બુદ્ધિ ગળે છે. કરતા બુદ્ધિ ગળે છે ત્યાં લક્ષ્ય ન હોવું જોઈએ.
ગળે છે તે મારા જ્ઞાનનું જ્ઞેય ન હો, મારા જ્ઞાનનું જ્ઞેય તો એક જ્ઞાયક જ હો. ઉત્પાદ સત છે, તેને કરે કોણ? એ જૈન દર્શનનો મહાસિદ્ધાંત છે. પ્રકાશક તે તો જાણનાર છે, તેને કરતા માનવો એ મોટી ભૂલ છે. ધર્મ દ્રવ્ય જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. જો એમ લઈશ તો તારી દ્રષ્ટિ જ્ઞાન ઉપર ચાલી જશે. રહિતના શ્રદ્ધાનપૂર્વક સહિતનું જ્ઞાન થાય એ નિશ્ચય વ્યવહારની સંધિ છે. પરિણામથી રહિત છું એમ માને ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રથી કથનચિત સહિત છું એમ જણાય છે. રહિત અને સહિતની રમત છે, તે રમી જાણે તેનું કામ થઈ જાય એવું છે. પોતે મનુષ્ય હોવા છતાં પોતાને પાડો માને તે 100% ખોટી વાત છે. તેમ જીવ શુદ્ધ જ છે, તેને દેહી તથા રાગી માનવો 100% ખોટી વાત છે. આત્માને અશુદ્ધ માનવો તે મનુષ્યને ગધેડો માનવા જેવું છે. પર્યાય દ્રષ્ટિ છે ત્યાં સુધી પર્યાયમાં રાગ છે એમ જણાય છે. દ્રવ્ય દ્રષ્ટિ થાય ત્યારે પર્યાયમાં જ્ઞાન થાય છે એમ અનુભવાય છે. બાકી રહી ગયેલો રાગ જ્ઞાનનું કેવળ જ્ઞેય થઈ જાય છે. પહેલા નિશ્ચય સારી રીતે બેસી જવો જોઈએ. નિશ્ચય સારી રીતે બેઠા વિના વ્યવહાર યથાર્થ સમજાતો નથી. જે વ્યવહારનો નિષેધ ન કરી શકે તે આત્માને પામી જ ન શકે. નિશ્ચય નહીં વડે જ્યાં સુધી વ્યવહારનો નિષેધ ન આવે ત્યાં સુધી સ્વભાવનો નિર્ણય નહીં થઈ શકે. નિશ્ચય અજ્ઞાન નાશક, જ્યારે વ્યવહાર અજ્ઞાન પોષક. અનાદિથી તે નિશ્ચયની વાત સમજો જ નથી. આત્મામાં રાગ થાય છે એ દરેકને અનુભવથી સિદ્ધ થયેલી વાત છે. અનાદિથી એ વાત પરિચિત છે. આત્મામાં રાગ થતો જ નથી તે વાત સમજવા જેવી છે. આત્મદર્શન માટે પહેલા શ્રદ્ધાને કેળવવી જોઈએ, પછી આત્મ સન્મુખ ઉપયોગ કામ કરે છે. એ ઉપયોગને ઇન્દ્રિય જ્ઞાન કે કશાયની મંદતાની અપેક્ષા નથી. જેમાં કશાય જણાય તે જ્ઞાનની પર્યાયને જોવું તો બંધ કર, પણ જે જ્ઞાનની પર્યાયમાં અનંતા સિદ્ધો જણાય છે તે જ્ઞાનની પર્યાયને પણ જોવાનું છોડી દે. પર જ્ઞેયને જાણવું તે
પાપ છે, અધર્મ છે. સ્વજ્ઞેયને જાણવું તે ધર્મ છે. જેવું સામાન્ય તેવું જ વિશેષ હોય. સામાન્યથી વિશેષ જ્યારે વિરુદ્ધ જાય ત્યારે ઊંડો વિચાર માગે છે કે આ વિશેષ કોનું છે. દ્રવ્યને જાણનારું જ્ઞાન દ્રવ્યની જાતનું હોવું જોઈએ. સામાન્યથી જે પરિણામની જાત જુદી પડે તે સામાન્યનું વિશેષ નથી. લાંબુ કરીશ તો લપસી જઈશ, ટૂંકું કરીશ તો ટકી જઈશ. તેથી વિચારનું વર્તુળ ટૂંકું કરી દે. તારા દ્રવ્ય પર્યાય સિવાયના બીજા વિચાર છોડી દે. સ્વભાવથી વિચાર તો નહીં થાય ત્યાં સુધી સ્વભાવની પ્રાપ્તિ નહીં થાય. આત્મા અનાદિ એકરૂપ છે. તેના બે રૂપ ત્રણ રૂપ થાય તો હું તેને બીજી નહીંથી જોઉં ને. પણ જે સદા એક રૂપ જ હોય તેને બીજી નહીંથી કેવી રીતે જોઉં? મારું લક્ષ્ય શુદ્ધાત્મા ઉપર પડ્યું છે, ત્યાંથી ખસતું નથી. તેથી કથંચિત અશુદ્ધ મને દેખાતું નથી. તમે પણ આવા આત્માના દર્શન કરો તો સંકિત થશે. પહેલેથી બે પડખાનું જ્ઞાન કરવામાં પણ દ્રવ્ય સ્વભાવનું અવલંબન લ્યો તો બંને પડખાનું યથાર્થ જ્ઞાન થશે. આત્માને અધિક રાખો તો બધા પડખા સમજાઈ જશે. પહેલા એમ જ લેવું કે હું તો પૂર્ણ છું, પરિપૂર્ણ છું, નિરાવલંબ છું, નિરાવરણ છું. જ્ઞાયક તો બધાના હાથમાં આવી ગયો. હવે એ વાતનો જવાબ આપ કે કામ કેમ થતું નથી? વ્યવહારનો નિષેધ કરવાનું વીર્ય ઉપડતું નથી માટે. પ્રશ્ન: શુદ્ધ નયના વિશેનો વિચાર તેના વિશેષણોથી કરીએ છીએ, તેનું ધ્યાન કરીએ છીએ, છતાં કાર્યની સિદ્ધિ કેમ થતી નથી? ઉત્તર: એક તો શુદ્ધાત્માના નિર્ણય વિના ધ્યાન કાર્યકારી થતું નથી. બીજું, શુદ્ધાત્માનો વિચાર કરે છે પણ વ્યવહારનો પક્ષ રાખીને કરે છે. તેથી વ્યવહારના પક્ષમાં મિથ્યાત્વ પોષાય છે. અપૂર્વ વીર્ય ઉપડવું જોઈએ તે ઉપડતું નથી. વ્યવહારના પક્ષના અનેક પ્રકાર છે. દ્રવ્ય પર્યાયના પ્રદેશ જુદા હોવા છતાં વ્યવહાર તેને અભિન્ન કહે છે. આ વ્યવહારનો જેને નિષેધ નથી આવતો તે વ્યવહારના પક્ષવાળો જીવ છે. તેમાં પક્ષાતિક્રાંત થવાનો અવકાશ નથી. દ્રવ્ય પર્યાયના પ્રદેશ ભેદની વાત
દ્રષ્ટિનો વિષય મેળવવા માટે અપૂર્વ છે. હું અકર્તા છું એમ અજ્ઞાની વિચારે તો શું એ માયાચારી થઈ? એ માયાચારી નથી, સાચો વિચાર છે. સાચો વિચાર કરવાથી જ દ્રવ્યના પંથે આગળ વધાશે. દ્રવ્યને હું પણ દેખતો એમ કહે છે કે હું અકર્તા છું. પર્યાયને જોઈને નથી કહેતો. સ્વભાવ નિષ્ક્રિય હોવાથી તેમાં સ્વપર પ્રકાશકપણું નથી, પરંતુ પર્યાયમાં નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું જ છે. જ્ઞાનમયી થઈને જ્ઞાન રૂપે પરિણમીને જ્ઞાનમય આત્મા ત્રિકાળ જ્ઞેય થઈ ગયો. સંકિત શા માટે થતું નથી? વિશેષને જાણવાનો રસ છે માટે. સામાન્યને જાણવાની અંદરથી ઉત્કંઠા થવી જોઈએ તેવી થતી નથી. માટે તેનો નિર્ણય કરીને અનુભવ કરવો. પ્રાથમિક ભૂમિકામાં ભેદ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. મોહના નાશનો ઉપાય ભેદ જ્ઞાન છે. સમયે સમયે નિરંતર અપ્રતિહત ભાવે ભેદ જ્ઞાનનો મંત્ર ભાવવા જેવો છે. જો સંસારમાંથી છૂટવું હોય તો 24 કલાક ભેદ જ્ઞાનનો પ્રયોગ ચાલુ રાખો. દ્રષ્ટિના વિષયમાં આવતા જ્ઞાન સમ્યક થાય છે. રહિતના બળે સહિતનું જ્ઞાન થાય છે. સહિતથી ઉપડે તો તે અજ્ઞાન છે, વ્યવહાર નથી. કરતાપણા કરતા ભયંકર ભૂલ છે. પર જણાય છે તે પરને જાણું છું એ વાત પર ચોકડો નહીં મારે ત્યાં સુધી અનુભવ નહીં થાય. હું જ્ઞાતા અને 6 દ્રવ્ય મારું જ્ઞેય તે ભ્રાંતિ છે. સત્ય અંદરથી મળશે, ગુરુદેવ પાસેથી નહીં મળે. એકલા હાથે કામ કરવાનું છે. સ્વતંત્ર મંથન જોઈએ. કરણ ગુણ અંદર આત્મામાં છે, બહારના સાધન નકામા છે. વિકારનો હેતુ અજીવ છે તેમ સમજાવવું નથી, પણ હું તેનો હેતુ નથી તે સમજાવવું છે. થવા યોગ્ય થાય છે એમ જેને જણાય તે જ્ઞાની છે. આ પરિણામ મેં કર્યા એમ જેને જણાય તે અજ્ઞાની છે. અકર્તાપણું તે જૈન દર્શનની પરાકાષ્ઠા છે. અકર્તા જ છું, પછી કરતા પણ છું તેમ આવે તો બરોબર છે.
પરંતુ અકર્તા પણ છું અને કરતા પણ છું તે બરોબર નથી. પર્યાય પરની સાથે સંબંધ કરે છે ત્યારે દ્રવ્ય સામાન્ય પરની સાથેના સંબંધ વિનાનો છે. પર્યાયમાં બંધ રહે છે ત્યારે ભગવાન આત્મા તો મુક્ત જ છે. નિજ પરમાત્માને ભૂલીને બીજાની અધિકતા લાગે તો ખોટું થઈ જાય છે. સર્વોપરી તત્વ તો નિજ પરમાત્મા છે, તેનાથી કોઈ મહાન નથી. સાદી અનંત કાળ આનંદનો દાતાર તો પોતાનો પરમાત્મા છે. આવી રીતે સ્વભાવની અધિકતાનો વિચાર કરીને પરની અધિકતાનો નિષેધ કરવો. પ્રથમ શું કરવું? જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. આત્મ પ્રાપ્તિ માટેનો આ વ્યવહાર છે. કેવળ માત્ર જ્ઞાતા જ છું આવો નિશ્ચય કરે તો સમ્યક સન્મુખ થઈ જાય છે. જણાય છે 100% જ્ઞાન અને માને છે કે 100% જણાય છે જ્ઞેય. તેથી પર જણાતું નથી એ મોહના નાશનો ઉપાય છે. મને રાગ થાય છે તે તો ભ્રમ છે. મને તો જ્ઞાન થઈ રહ્યું છે અને તેમાં જ્ઞાયક જણાય છે તે તો હકીકત છે. આત્માને પ્રસિદ્ધ કરે તે જ્ઞાનની મર્યાદા છે. દેવ શાસ્ત્ર ગુરુને પ્રસિદ્ધ કરે તો જ્ઞાન મર્યાદા બહાર ચાલ્યું ગયું. જેમ મનુષ્ય હોવા છતાં પોતાને પાડો માને છે, તેમ પોતે શુદ્ધાત્મા હોવા છતાં પોતાને આશ્રવી માને છે. તું ભાવ કર્મથી ભિન્ન છો, ત્યાંથી તો શરૂઆત થાય છે. અનિત્યની દ્રષ્ટિ કરવાથી નિત્યનું અજ્ઞાન રહી જાય છે. તેથી અનિત્યનું પણ અજ્ઞાન રહે છે. જ્યારે નિત્યના આશ્રયે અનિત્યનું જ્ઞાન સહજ થઈ જાય છે. આ જગતમાં ખરેખર કોઈ નિમિત્ત છે જ નહીં. બધું જ્ઞેય છે. વીતરાગ સર્વજ્ઞ થાય ત્યારે આખું જગત જ્ઞેય તરીકે જણાય છે. નિમિત્ત કોઈ દેખાતું જ નથી, છે તો બધું જ્ઞેય જ. પરંતુ મૂર્ખ અજ્ઞાની નિમિત્ત બનાવે છે. જ્ઞાનના જ્ઞેયમાંથી 7 તત્વ નીકળી જતા નથી, પણ શ્રદ્ધાના વિષયમાં 7 તત્વો આવતા જ નથી. આત્માની નજર થઈ ત્યાં 9 તત્વો દેખાતા નથી. તેથી તે અવસ્તુ છે. આહા, પચાવવી કઠણ પડે તેવી વાત છે. એક સમય પણ આત્મા પર્યાયથી રહિત રહેતો નથી.
મિથ્યાત્વથી ભેદ જ્ઞાન થયું તો અનુભવ થયો, તો નિર્મળ પર્યાયથી સહિત થઈ ગયો, પર્યાયથી રહિત ક્યાં રહ્યો? આ જ્ઞાન પ્રધાન વાત છે. પરદ્રવ્યના કારકો તેના દ્રવ્યમાં છે, માટે તેનો હું કરતા નથી. તેવી રીતે પર્યાયના ષટકારક પર્યાયમાં છે, તેથી હું પર્યાયનો કરતા નથી. આત્મા અકારક અને અવેદક છે. જો કરતા હોય તો સંવર નિર્જરાને જ શા માટે કરે? મોક્ષને જ સીધો કરે ને? ધ્યેયની ભૂલથી ધ્યાનની ભૂલ, લક્ષ્યની ભૂલથી લક્ષણની ભૂલ, જ્ઞેયની ભૂલથી જ્ઞાનની ભૂલ. માટે ધ્યેયની ભૂલ રાખીને ધ્યાનની ભૂલ કાઢી શકાતી નથી. રાગનો કરતા થાય કે રાગનો અકર્તા થાય, તેવો આત્મા ધ્યેય નથી. જૈન દર્શનની મૂળ વાત ધ્યેય તથા જ્ઞેયનો વિચાર કરવો. ધ્યેયનો પણ પક્ષ નહીં તથા જ્ઞેયનો પણ પક્ષ નહીં. ત્યારે અનુભવ થાય. દ્રષ્ટિ તથા જ્ઞાનની સંધિ તે અપૂર્વ સંધિ, અસાધારણ ચીજ છે. સંધિ ન થાય ત્યાં સુધી દ્રવ્ય પ્રત્યે રાગ અને પર્યાય પ્રત્યે દ્વેષ રહે છે. તેથી જ્ઞાન મધ્યસ્થ થતું નથી. ઘણો જ ગંભીર વિષય છે. મંથન ઘણું માગે છે. કોઈ જીવ દ્રષ્ટિના વિષયના એકાંત પક્ષમાં ચડી જાય તો તેને જ્ઞાનનો દ્રોહ થાય છે. તેથી તેને અનુભવ થતો નથી. આ સાધારણ વાત નથી, સૂક્ષ્મ વાત. પર્યાયનો સ્વભાવ પણ વિભાવ રૂપે રહેવાનો નથી. પર્યાયમાં પણ પરમાત્મા થઈ જવાનો મારો ધર્મ છે. પાણી ગરમ કેટલો વખત રહે, એમ સંસાર કેટલો વખત રહે? સંસારનો કાળ ઘણો અલ્પ છે. તેના કરતા મોક્ષનો કાળ અનંત ગણો છે. દ્રવ્ય દ્રષ્ટિની વાતો અલૌકિક અને અપૂર્વ છે. સર્વજ્ઞ ભગવાન કહે છે કે સુખ દુઃખ તારામાં થતા નથી, તે તારાથી બહાર થાય છે. લૌકિક વાતો, વ્યવહારની વાતો કે અશુદ્ધ નયની વાતો સાથે શુદ્ધ નયની વાતોને મેળ નહીં ખાય. નિગોદમાં પણ અત્યારે આત્મા દુઃખી નથી. તેનો આત્મા અત્યારે પણ સુખ સાગરથી ભરેલો છે. વસ્તુમાં દુઃખ નથી, તેથી અંતર્મુખ થતા સુખનો જ અનુભવ આવે છે. આ જીવનમાં શુદ્ધાત્માનું સ્વરૂપ સમજવું છે. એવી રુચિ કરવી અને રુચિ વધારવી, તો જ
તત્વ પચશે. આત્મા ઉપર પ્રેમ રાખવો, તેની જ અધિકતા રાખવી, જરૂર માર્ગ અંદરથી મળશે. હું જ્ઞાનમય છું, તથા પૂતગલ દુઃખમય છે. આ પરમાત્મા થવાની વાત છે. દુઃખ તો જ્ઞેય છે, પરંતુ જ્ઞેય જ્ઞાયકના ભેદ જ્ઞાનથી શૂન્ય હોવાથી પોતાને દુઃખી માને છે. આત્મા મિથ્યાત્વથી સદા રહિત છે. રહિતનું જ્ઞાન તથા શ્રદ્ધાન તે કોઈ અદ્ભુત અનેરી ચીજ છે. આત્મા રાગથી સર્વથા રહિત છે. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ છે. પર્યાયમાં રાગ છે, તે કોઈ શીખવાડવાની વાત નથી. રાગથી ભિન્ન ભગવાન આત્મા છે, તે શીખવાડવાની વાત છે. આત્મા શુદ્ધ છે, તેના ઉપર વજન છે. શુદ્ધ થશે તે જાણવાની ચીજ છે. તે લક્ષ્ય કરવા યોગ્ય ચીજ છે. પર્યાયની વાતો બધા કરે છે. દ્રવ્યની વાતો કરનારા કોઈક અનુભવી વિરલા જ હોય છે. સામાન્ય પડખાની વાત જેને અલ્પકાળમાં રૂચી જાય, તેને અત્યલ્પ કાળમાં સમ્યક દર્શન થઈ જ જાય. શ્રદ્ધા બહુ બળવાન છે, કારણ કે તેમાં કથનચિત નથી. નવ તત્વો તો અભૂતાર્થ નયનો વિષય છે. પણ નવ તત્વો મારામાં નથી એવું જ્ઞાન, તેનું નામ નવ તત્વોને ભૂતાર્થ નયથી જાણ્યા એમ કહેવું છે. નવ તત્વ અનુભવથી અસિદ્ધ થાય છે. અનુભવમાં નવ છે જ નહીં, દેખાતા નથી, તેથી સિદ્ધ થતા નથી. હું કરતા છું તેમ લ્યો તો તમારી નજર કર્મ ઉપર જ જવાની. હું અકર્તા છું એમ લેશો તો તમારી નજર દ્રવ્ય ઉપર જવાની. કામ નથી થતું તેનું કારણ ક્યાંય ને ક્યાંય કરતા બુદ્ધિ પોષાય છે. છેલ્લે શાસ્ત્રોના નામે પણ કરતા બુદ્ધિ પોષાય છે. પરિણામ માત્રથી રહિત છું તે વાત બેસે, તેને પરિણામ સુધારવાનો અભિપ્રાય ન રહે. આ વાતનો હકાર અંદરથી આવવો જોઈએ, સ્ફુરણા થવી જોઈએ કે જ્ઞાતા છું ને કરતા નથી. વારંવાર પ્રયોગ કરતા ઊંડા સંસ્કાર પડે છે. જે યાદ આવે તે જણાશે. ચૈતન્યને વારંવાર યાદ કરો તો ચૈતન્ય જણાશે. ભેદ જ્ઞાનના વિચારમાં જો અભેદનો જોર આવી જાય તો સમ્યક દર્શન થઈ જાય છે. અકર્તાનું લક્ષ્ય છૂટે નહીં અને કર્તા કર્મનો ભેદ દેખાય નહીં, ત્યારે અનુભવ થાય. करता कर्म क्रिया भेद नहीं भासतु है.
अकर्तृत्व शक्ति अखंड रीति धरी है। દુઃખ પૂદગલમાં થાય છે ત્યાં એમ માને છે કે હું દુઃખી, તો તે અજ્ઞાની થઈ જાય છે. જ્યારે એમ ખ્યાલમાં આવે છે કે રાગ તો જ્ઞેય છે અને હું તો જ્ઞાન છું, જ્ઞાતા છું, ત્યારે ઉપયોગ અંતર્મુખ થતો જાય છે, થવા યોગ્ય થાય છે. તેમાં વિકારનો કાળ પણ ફરતો નથી અને અનુભાગ પણ ફરતો નથી. હું તેને કરું છું તેમ માનનાર મિથ્યા દ્રષ્ટિ થાય છે. થાય તેને કરે કોણ? ન થાય તેને કરે કોણ? ટળે તેને ટાળે કોણ? વ્યવહાર નયથી કરતા કહેવાય છે, પણ નિશ્ચય નયની મુખ્યતાથી કરતા નથી. સંકિત પ્રગટાવવા માટે આ વાત કરી છે. પહેલા નિશ્ચયની વાત બહુ સારી રીતે સમજવી જોઈએ. આખું વીર્ય પહેલા જ્ઞાયક સ્વભાવને સમજવામાં લગાડવું જોઈએ. ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત થશે તો પછી જ્ઞાન બેને જાણશે. આખો દરિયો ડોળીને જાવું છે કિનારે, તેવી રીતે બધું જાણીને પહોંચવું છે હું જ્ઞાયક છું ત્યાં જ. તો પહેલેથી એ કરે તો એમાં વાંધો શું? કથનો તો અનેક નયના આવે, પણ શુદ્ધ નયનો વિષય શું છે? ત્યાં ધ્યાન કેન્દ્રિત કર્યા વિના દ્રવ્ય દ્રષ્ટિ થઈ શકતી નથી. અધ્યાત્મ શાસ્ત્રમાં કઈ અપેક્ષા એ વાત છે અને પ્રયોજન શું છે એ વાત બરાબર સમજે તો બધું યથાર્થ સમજાય. આત્માનું લક્ષ્ય રાખીને અભ્યાસ કરવા માંડે તો નવી લબ્ધિ પ્રગટે છે અને ધીમે ધીમે એવો ઉઘાડ થાય છે કે અધ્યાત્મ શાસ્ત્રો અને તેમાં રહેલા ભાવોને સમજવાનો ઉઘાડ વધી જાય. શ્રી સમયસારમાં કહ્યું કે પરિણમે માટે કરતા. એ વાતને ગૌણ કરીને અહીં પરિણામનો આત્મા અકર્તા છે તે વાત મુખ્ય છે, કારણ કે તેનો સ્વામી નથી. કરતા બુદ્ધિ છોડાવવી છે. કરતા જુદી વાત છે અને કરતા બુદ્ધિ તે જુદી વાત છે. સમાજ ધક્કો મારશે, કુટુંબ ધક્કો મારશે, દેહ પણ ધક્કો મારશે, ભગવાન આત્મા કદી ધક્કો નહીં મારે. નિશ્ચય નયના પક્ષમાં આવીને આત્માના સ્વભાવનું અવલોકન તો કરો. દ્રષ્ટિ ફેરવીને આત્માને જોવાનો છે. સ્વભાવની વાત સાંભળતા તને નવું બળ તથા શક્તિ આવશે. શાસ્ત્રમાં નિશ્ચય નયના કથનો ક્યાંક ક્યાંક છે, તો પણ
જેની દ્રષ્ટિ તે તરફ ખેંચાણી તેનો અલ્પકાળમાં મોક્ષ થઈ જશે. એક શુદ્ધાત્મામાં ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે. ભેદમાં ધ્યાન કેન્દ્રિત કરીશ તો પંડિત તો થઈશ, પણ જ્ઞાની નહીં થા. અભેદને છોડી ભેદને જાણવા રોકાય ત્યાં ભેદનું જ્ઞાન નહીં, પણ ભેદરૂપ હું છું તેવું અજ્ઞાન થઈ જાય છે. જેમ સંગે મરમરના ઘરમાં બાવળના કાંટા ઉગે અને વાગે તેવો અવકાશ જ નથી, તેમ ભગવાન આત્મામાં ભાવ કર્મના કાંટા ઉગવાનો અવકાશ જ નથી. સમય સારના અજીવ અધિકારમાં તીખામાં તીખી વાત છે. તીખાશ વિના પર્યાય દ્રષ્ટિ નહીં છૂટે. શુદ્ધ ભાવ અધિકાર કરતા પણ સમયસારનો અજીવ અધિકાર ઊંચો છે, કેમ કે તેણે નાસ્તિમાં જ જીવનું સ્વરૂપ માની લીધું છે. દેશના લબ્ધિ સાંભળવામાં પણ આત્માને ઉર્ધ્વ રાખીને જે સાંભળે છે તેને શુદ્ધાત્માનો પક્ષ આવીને પક્ષાતિક્રાંત થઈ જાય છે. આત્મા જ્ઞાતા અને છ દ્રવ્યો જ્ઞેય તે ભ્રાંતિ છે, અધ્યવસાન છે. કોના જેવું અધ્યવસાન? હું પરને જીવાડું તેના જેવું અધ્યવસાન. નિરંતર ઊંડો વિચાર માગે છે. વિચારવામાં સ્વાધીનતા છે, વાંચવામાં સાંભળવામાં પરાધીનતા છે. ગંભીર થઈને સાવધાન થઈને આત્માર્થી થઈને અનુભવનો પ્રયત્ન કરવો. સર્વથા પરાધીનતા સારી નથી. થોડી સ્વાધીનતા તો જોઈએ. સઘળું સુકૃત તે ભોગીઓના ભોગનું મૂળ છે. યોગી તેને ભોગવતા નથી, કેમ કે તેઓ તેને ઉત્પન્ન કરતા નથી. ધ્યેયને નક્કી કરવાની લાઈન પર જવું. જે ધ્યેયને નક્કી કરે તેનું નામ ધ્યાન. જેનું ધ્યાન નિશ્ચય તરફ ખેંચાય તેનો અલ્પકાળમાં મોક્ષ થઈ જશે. ઇન્દ્રિય જ્ઞાન ઉપર બ્રેક આ રીતે મારવી કે હું પરને જાણતો જ નથી, જાણનારો જ જણાય છે. પરને જાણનારો માને ત્યાં સુધી ધ્યેય ખોટું છે. પરના જાણવાના બહાના નીચે પણ અજ્ઞાન પોષાય છે. સ્વ તથા પરનો જાણનારો એમ લેશો તો પણ ઇન્દ્રિય જ્ઞાન જ ઉત્પન્ન થશે. અનુભવ હો કે ન હો, હું તો નિરપેક્ષ પૂર્ણાનંદનો નાથ છું. અનુભવની મને અપેક્ષા નથી. સંક્ષેપ રુચિવાળો જીવ પરમ શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો અભિલાષી હોય છે. ઉકેલ અંતરમાંથી આવે છે. આત્મા જ જોઈએ
તેવી લગ્ની લાગે, તેને ઉકેલ આવે છે. જેને શુદ્ધ પર્યાય જોઈએ તેને સંસાર મળે છે. નિર્વિકલ્પ થવું છે કે નિર્વિકલ્પ છું? નિર્વિકલ્પ છું તેવી ભાવના જાગે તો નિર્વિકલ્પતા આવે ને આવે. નિર્વિકલ્પ થવું છે તેમાં પર્યાય બુદ્ધિ છે, કર્તા બુદ્ધિ છે. ક્ષાયિક સંકિત પણ આત્મામાં નથી. આગળની ગાથામાં તેને પૂદગલ કહેશે. અધ્યાત્મની વાત ઘણી તીખી છે, છતાં પણ મીઠી છે. કાચો પારો છે, જો હજમ થઈ જાય તો કાયા કંચનની થઈ જાય. નિર્મળ પર્યાયનો પણ ઉપચારે કરતા નથી. એવો અકર્તાનો પક્ષ આવીને અકર્તાને શ્રદ્ધામાં દ્રઢ કરી લીધો, પણ પરિણમ્યો નહીં. તેથી તેને પરિણામનું જ્ઞાન ન થયું. શુદ્ધાત્મા જ એક છે, તેમાં બેપણું નથી. તો તેને પ્રસિદ્ધ કરનાર નહીં એક જ હોય ને. અત્યારે અમારું લક્ષ્ય પ્રમાણના દ્રવ્ય ઉપર નથી, પણ દ્રષ્ટિના વિષય ઉપર છે. તેનામાં તો બેપણું છે નહીં કે તેથી તેને પ્રસિદ્ધ કરનારી નહીં પણ એક જ છે. મોટામાં મોટી ભૂલ કરતાપણું છે. એક સમયની પર્યાયનું કરતાપણું ભાસે તે લોકાલોકનું કરતા થઈ ગયો. છ દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય સત છે. સત હોય તેનો કરનાર કોઈ સંજોગોમાં બીજો બની શકતો નથી. કરતાપણાનું શલ્ય સંસારનું બીજ છે. જ્ઞાનનો સ્વભાવ જાણવું, તેમાં કરવું ક્યાંય ન આવ્યું. ઓહો હો હો હો, જાણવામાં સુખ છે, કરવામાં દુઃખ છે. કર્તાનો અભિપ્રાય તે અગ્રહિત મિથ્યાત્વ છે, પરને જાણવાનો અભિપ્રાય તે અવ્યક્ત મિથ્યાત્વ છે. અનાદિથી જ્ઞાતા હોવા છતાં કરતા માને છે. અગ્રહિત મિથ્યાત્વ છે તે કોઈના ઉપદેશથી થયું નથી, માટે તે છૂટવું મુશ્કેલ છે. છતાં સ્વાનુભવથી છૂટે છે. જો કોઈના કહેવાથી થયું હોય તો કોઈના કહેવાથી નીકળી જાય. સાંભળે છે કે જ્ઞાતા છું, છતાં સમયે સમયે માન્યતામાં કરતા છું એમ રહે છે. કુંભાર તો ઘટનો કરતા નથી, ત્યાં સુધી આવ્યો, પણ માટી ઘટની કરતા નથી ત્યાં સુધી ન આવ્યો. જો માટી કરતા હોય તો માટી તો એક રૂપ છે, તો પર્યાય પણ એક રૂપ થવી જોઈએ. પણ પર્યાય અનેક રૂપ થતી જોઈને માટી પર્યાયની કરતા નથી એમ સિદ્ધ થાય છે. ત્રિકાળી દ્રવ્ય ગુણ પણ નિર્મળ પરિણામના કરતા નથી.
છએ દ્રવ્યો નિષ્ક્રિય છે અને તેની પર્યાય સક્રિય છે. આવા વચનો ગોતે તો મળે. આત્માથી આત્માનું જ્ઞાન થતું નથી. આત્મા એક રૂપ છે, છતાં જ્ઞાનમાં તો ફેરફાર થાય છે. માટે આત્મા અકર્તા છે. આત્મા જ્ઞાન પરિણામનો કરતા છે. તે વ્યવહાર જૂઠો છે. જ્ઞાનની પર્યાયનો પણ અકર્તા છું, ત્યારે જ્ઞાયક જણાય. શુદ્ધ નહીંથી જોતા આત્મા પરિણામનો કરતા નથી. પર જણાય છે એમ સાચું ભાસે અને જ્ઞાન આત્મ સન્મુખ થઈ જાય એમ બને નહીં. સમયસાર 11 ગાથામાંથી આ બધા તાર નીકળે છે. વ્યવહાર સઘળોય અભૂતાર્થ છે. રાગનો હું કરતા છું તેવી બુદ્ધિ હશે, તેને સમયસારનો મર્મ ખ્યાલમાં નહીં આવે. આત્મામાં રાગ તો પ્રવેશી શકતો જ નથી, પરંતુ ઉપયોગમાં પણ રાગ પ્રવેશી શકતો નથી. ઉપયોગમાં રાગ પ્રતિભાસતા હું રાગી તો અજ્ઞાની થઈ જાય છે. રાગના પ્રતિભાસના કાળે હું જ્ઞાનમય તો જ્ઞાની થઈ જાય છે. અભેદનો આશ્રય આવતા અભેદમાં ભેદ દેખાતા નથી. એટલે ભેદાશ્રિત વિકલ્પ જૂઠા છે. વસ્તુ સ્વભાવમાં ભેદ નથી, માટે વસ્તુના અનુભવમાં ભેદ નથી. શુદ્ધાત્મા જેવો છે તેવી જ રીતે પ્રતીતિ થાય છે. આ રીતે જ વસ્તુ સ્વરૂપને સાધવામાં આવે છે. પ્રતીતિ ઉપર વજન છે. અનુભવનો વિષય સમજવામાં અને એવો જ હું છું એમ દ્રઢ કરવામાં જેનું વજન જાય છે તેને અનુભવ થશે જ.